Hello dear student, this is 11th standard Gujarati lesson 18 Anando. It is on page 81. Hope you are with your textbook. Part 18 Anando એના લેખક છે દિલીપ રાણપુરા. Let us see introduction of લેખક દિલીપ રાણપુરા. નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધુકામાં થયો હતો. 1950માં વર્નાક્યુલર ફાઇનલ થયા. વિવિધ સ્થળે પ્રાથમિક શિક્ષક રહ્યા બાદ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય થયા. એમણે લખેલા બધા નિબંધ સંગ્રહો, નવલકથાઓ, વાર્તા સંગ્રહો જોઈએ. સૂકી ધરતી સૂકા હોઠ, હું આવું છું, હળાહળ અમી, આતમ વિંજે પાંખ, ભીંસ, મધુડંખ, હરિયાળા વેરાન, કોઈ વરદાન આપો, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે, તરસ્યા પૂનમના, રે અમે કોમળ કોમળ, કૂપણ ફૂટ્યાની વાત, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેકે, પીઠે પાંગર્યો પીપળો, અંતરિયાળ એમની નવલકથાઓ છે. મારી શ્રેષ્ઠ વાર્તાઓ પણ માંડેલી વાર્તાનું શું વાર્તા સંગ્રહો છે. આ બે એમની વાર્તા સંગ્રહો છે. વાત એક માણસની અને છવી ચરિત્ર નિબંધો છે. આપણે જોયું લેખકનો પરિચય. નવલકથા, નિબંધ અને વાર્તા ક્ષેત્રે એમણે ઘણું બધું કાર્ય કર્યું હતું. લેસન 18 page 81. From the introduction, let us see what is in the lesson. This is a charitra લેખ, રેખાચિત્ર. અણદો રેખાચિત્ર છે અને નામથી જ ગંદો ગોબરો લાગતો અણદો સ્વચ્છતાનો આગ્રહી છે. કે નામ સાંભળીને એ ડર્ટી લાગતો માણસ એ સ્વચ્છતાનો આગ્રહી છે, કે સ્વચ્છતા એને ગમે છે. ગામના છોકરાઓ તેને ગાંડો ગણીને ચીડવે છે. કુટુંબીજનોએ તેને પાગલ માનીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. તે કચરો વીણી ગામને સ્વચ્છ રાખે છે. ભૂખ લાગે ત્યારે ભીખ માંગી ખાઈ લે છે ને મોજમાં એટલે મસ્તીમાં આવે તો મોરલી વગાડે છે. કોઈ કપડાં આપે તો જરૂરિયાતમંદોને વહેંચી દે છે અને ભીખમાં મળેલા રોટલા ભિખારીઓને વહેંચી દે છે. તે એક દિવસ લેખકના સંપર્કમાં આવે છે અને તેની પાસેથી ભીખ ન માંગવાનું વચન લે છે. પછી તે મજૂરી કરી પૈસા કમાય છે. કેટલું સરસ ચિલ્ડ્રન. ને એ પૈસામાંથી સિંગ, ચણા, મમરા ખરીદી ભૂખ્યા લોકોને વહેંચે છે. તો આ સામાન્ય લાગતો અણદો સ્વચ્છતા અને સહકારની ભાવના વિકસાવવાવાળો એક આપણને બોધપાઠ અહીંયા આપ્યો છે. કે અણદો રેખાચિત્રમાં વ્યક્તિની પૂર્ણ છબી નહીં પણ તેના વ્યક્તિત્વની થોડી ઉજળી રેખાઓનું સંવેદનસભર શબ્દ ચરિત્ર હોય છે. અહીં લેખકે અણદાને ઉપસાવ્યું છે. નામથી જ ગંદો ગોબરો લાગતો અણદાને જોતા જ લેખકનો ભ્રમ ભાંગે છે. અણદો તો સ્વચ્છતાનો આગ્રહી છે. ગામના લોકો એને ગાંડો ગણીને ચીડવે છે. કુટુંબીઓએ બહાર કાઢી મૂક્યો પાગલ સમજીને. અઠવાડિયે 15 દિવસે દેખાતો તે ગામને વાડી ચોળીને સાફ કરતો, કચરો વીણીને ગામને સ્વચ્છ રાખતો અને પગાર કે પૈસાની તેને પડી નથી. ભૂખ લાગે તો ભીખ માંગે, મોજમાં આવે તો મોરલી વગાડે. કોઈ કપડાં કે એને કાંઈ વસ્તુ આપે તો જરૂરિયાતમંદોને આપી દે. ઘરે ઘરે ભીખ માંગતો અને જે રોટલા એને ભીખમાં મળે છે એ પાછું ભિખારીને આપી દેતો. ગામના તલાટી તેને વ્યંગમાં દાનેશ્વરી કર્ણ કહેતા હતા, કટાક્ષમાં. લેખક તેની પાસેથી ભીખ ન માંગવાનું વચન લે છે કે હવે તું ભીખ માંગીશ નહીં. જ્યારે લેખક એના સંપર્કમાં આવે છે ત્યારે મજૂરી કરીને પૈસા કમાતો અને પૈસામાંથી સિંગ, ચણા, મમરા ખરીદીને ભૂખ્યા લોકોને વહેંચે છે. સાવ સામાન્ય લાગતા માણસમાં રહેલી સ્વચ્છતા અને સહકારની ભાવના આપણામાં વિકસે છે.
એ આ રેખાચિત્રનો પ્રધાન સૂર ગણી શકાય. તો આ તો આપણો પાઠનો ઇન્ટ્રોડક્શન. નાઉ વી વિલ ગો ઇન ધ લેસન. કે અણદો આવ્યો ની બૂમ સાંભળી મેં બારી બહાર નજર કરી, પણ શેરીમાં કોઈ દેખાતું નહોતું ને શોર તો ચાલુ જ હતો. એટલે શોર બકોર અવાજ. એ આવ્યો એટલે. તો ચિલ્ડ્રન આ એવું કેરેક્ટર છે કે પોતે સ્વચ્છતાનો આગ્રહી છે, પરંતુ ગામની શેરીઓ સાફ કરે છે. જેમ આપણે જોયું આગળ, મારા મનમાં કુતૂહલ જાગી ગયું. આ અણદો કોણ હશે? નામ ઉપરથી કલ્પના કરીએ તો કંઈક આવું ચિત્ર તૈયાર થાય. અંડરલાઇન ચિલ્ડ્રન. મેલા, ઘેલા, ચિથરે હાલ, લટુરિયા, વાળવાળો, ગંદો, ગોબરો, ચામડીના દર્દથી પીડાતો, કૃશકાય, ચીડાતો, ઉશ્કેરાતો, ગાળો બોલતો, જે હાથમાં આવે તેને ઉપાડીને ઘા કરતો. પછી તે પથ્થર હોય કે છાણા હોય કે વિષ્ટા હોય, કંઈ પણ જે હોય એ પણ એ ફેંકી દેતો. બરાબર? વિષ્ટા એટલે મળ. આ બધું ફેંકી દેતો. એવું એના નામ પરથી કહી શકાય કે આવો માણસ હશે. આવી કલ્પના કરી શકાય. આપણે જોઈએ સમટાઈમ્સ કેટલા અમુક સમ વ્યક્તિ, આઈ ડોન્ટ નો કયું રીઝન એમને હોય, શું થઈ ગયું હોય છે જિંદગીમાં એમને. તો ઘણા મેં જોયા છે સમ પુરુષોને કે ફૂટપાથ પર સૂતા હોય છે, રોડના અને અંડરબ્રિજને એવી રીતે પણ સૂતા હોય છે, ચિત્રેહાલ કપડાં પહેરીને, અને જીવન પોતાનું બરબાદ કરીને આવી રીતે ફરતા હોય છે. તો એ ટાઈપના કેરેક્ટરવાળું આ અણદો, ગંદો ગોબરો એમ લેખક કહે છે. આવી કલ્પના કરતાં જ મને સૂગ ચડી. એટલે કે આમ સૂગ ચડવી મીન્સ કોઈ જોઈને ડર્ટી લાગવું, અણગમો વ્યક્ત કરું. આઈ ડોન્ટ લાઈક ધીસ. મારું મન ઉબાવા લાગ્યું. મેં ફરી બારી બહાર નજર કરી, પણ કાંઈ દેખાતું નહોતું. છોકરાઓ અવાજ ચોક્કસ દિશામાં આંગળી ચીંધતા હું જોઈ સાંભળી રહ્યો હતો. મેં એક છોકરાને દેખતા પૂછ્યું, કોણ છે અણદો અને ક્યાં છે? તો તે છોકરાએ કહ્યું, પેલો બેઠો સાહેબ, જુઓ પેલો બેઠો છે ત્યાં. મેં કલ્પેલો એવો એનો દીદાર નહોતો. કે જેવી લેખકે કલ્પના કરી હતી, મેલો ઘેલો, ચિત્રેહાર, લટુરિયા, વાળવાળો, ગંદો ગોબરો, આવો એ દેખાતો નહોતો. એના કપડાં ફાટેલા તૂટેલા હતા પણ સ્વચ્છ હતા. હજામત વધેલી હતી, એટલે કે વાળ અને દાઢી વધેલા હશે પણ એમાં ધૂળ નહોતી, ડર્ટી નહોતો. શરીર પર મેલના થર નહોતા, એટલે ક્લીન હતો. મેં એ છોકરાને પૂછ્યું, એ શું કરે છે? જાતે કેવો છે અને ક્યાંનો છે? હુ ઇઝ હી? તો પેલા છોકરાએ કીધું, અહીંનો ગાંડો છે. એ તો અત્યારે કચરો ભેગો કરે છે. શા માટે? એ તો કેમ ખબર પડે સાહેબ? પેલા છોકરાએ કીધું, પણ સાહેબ, જ્યારે એ ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે, બજાર, શેરીઓ એટલે સ્ટ્રીટ, ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે. તે પંચાયત એને ક્યાં પગાર આપે છે? મેં ઈરાદાપૂર્વક આડો સવાલ પૂછ્યો કે એને ક્યાં પંચાયત પગાર આપે છે? એમ પેલાએ કહ્યું. તો લેખક કહે છે, ગાંડાને કોણ પગાર આપે? આ તો એની ધૂન છે, બસ સફાઈ કરવી. ના, પેલા છોકરાએ કીધું કે આ તો એની ધૂન છે, બસ સફાઈ કરવી, કોઈ ના કહે તો પણ કરવી. ટર્ન યોર પેજ ચિલ્ડ્રન. પેજ 82. એના સગા સંબંધીઓ એને બોલાવીને ખવરાવે ખરા? એ જાય જ નહીં ને ભૂખ લાગે તો ભીખ માંગે. મને નવાઈ લાગી. અણદામાં રસ પણ જાગ્યો, એને ઇન્ટરેસ્ટ જાગ્યો કે આ કેરેક્ટર શું છે, આઈ વોન્ટ ટુ મીટ હિમ. લેખક કહે છે, એને વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. પેલો છોકરો હજુ બોલતો હતો, એટલે લેખક એક છોકરાને પૂછતા હોય એવી રીતે આ પાઠ આપ્યો છે, અને છોકરો એમને રિપ્લાય કરતો જાય છે એ અણદા વિશે, અને જાણકારી આપતો જાય છે છોકરો અણદા વિશે લેખકને, અને લેખકને અણદાની વાતમાં ઇન્ટરેસ્ટ પડે છે અને એને મળવાની ઈચ્છા થાય છે. છોકરો હજુ બોલતો જ હતો. પેલો છોકરો હજુ બોલતો જ હતો. એ ગાંડો છે પણ મોરલી સરસ વગાડે છે. એક વખત સાંભળો તો બસ ગાંડા જ થઈ જવાય. કે પાગલ ભલે છે પણ મોરલી વાંસળી સરસ વગાડે છે. હવે હું અણદાને મળવા બેચેન થઈ ગયો. લેખક અણદાને મળવા માટે ઉત્સુક થઈ ગયા, બેચેન થઈ ગયા. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહ્યો. એટલે મોટું ઝાડું, સાવરણું. મેં અજાણ્યા હોવાનો ડોળ કરતાં પૂછ્યું, કોણ છે તું? કેમ કે લેખકે તો એના માટે જાણકારી મેળવી જ હતી. પણ જ્યારે એ લેખકના બારણા સામે આવીને ઊભો રહ્યો
ત્યારે લેખકે એને પૂછ્યું કે કોણ છે તું અને શું કામ કરે છે? અજાણ્યું છે એમ કરીને પૂછ્યું. તો ઓલાએ કહ્યું, મારું નામ અણદો, કંઈ સાફ કરાવવું હોય તો કહી દઉં એમ. તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે? એવું લેખકે એને પૂછ્યું. ના. ભીખ માંગે છે? લેખક પૂછે તો અણદો કહે છે યસ. મુરલી વગાડે છે? અણદો કહે છે યસ. તો સંભળાવ, લેખક કહે છે. અણદો કહે છે સાહેબ અત્યારે સાથે નથી. શું મોરલી હમણાં મારી પાસે નથી? વાંસળી મારી પાસે નથી. લેખક પૂછે છે ક્યાં મૂકી છે? એટલે અણદો કહે છે ચબૂતરામાં. કેમ? છોકરા બહુ હેરાન કરે છે. કોક દી મુજ રાંકનું સાધન તોડી નાખે છે. રાંક એટલે ગરીબ. હું ગરીબ છું અને કોઈ દિવસ આ છોકરાઓ મારું આ વાંસળી જેવું સાધન તોડી નાખે છે. સો દેટ હું ચબૂતરા પર મૂકી આવ્યો છું. ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે. એટલે આવું છે, છોકરાઓ એ સાધન તોડી નાખે અને જે મોટા માણસો છે તે મને ન વગાડવું હોય તો પણ મને ફરજ પડે છે વગાડવા માટે, ફોર્સ કરે છે. તો વગાડતો હો તો 2-5 પૈસા મળે ને, લેખક કહે છે. એટલે અણદો કહે છે મારે પૈસાનું શું કરવાનું છે? લેખક કહે છે ભીખ માંગવા કરતાં મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હોય તો ભીખ શું કામ માંગે છે? અણદો કશું બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. એટલે ચિલ્ડ્રન, કોઈ પણ ભીખ માંગવાવાળા વ્યક્તિ આપણને મળે તો આપણે એને એકવાર તો કહીએ કે ભીખ શું કામ માંગે છે, કંઈ કામ ધંધો કર એમ. પરિસ્થિતિ શરીરની સારી હોય તો દે શુડ વર્ક, કામ કરીને પૈસા કમાવાને જીવન ગુજરાન ચલાવો, ભીખ ના માંગો એમ. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી. મને એકાએક વિચાર આવ્યો અને મેં સવિતાને કહ્યું, મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોત તો? આપી દો, ટાળનો પહેરશે, એટલે ઠંડી છે તો એ બિચારો પહેરશે. મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતા કહ્યું, પહેરજે, ફાડી નાખતો નહીં. અણદો કહે છે સારું સાહેબ. બીજે અઠવાડિયે મેં અણદાને જોયો, શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું, અણદા, પેલું શર્ટ ક્યાં ગયું? અણદો કશું બોલ્યો નહીં. લેખકે કીધું, વેચી માર્યું કે શું? તે ક્યાં મૂકી દીધું આ શર્ટ? મળતું નથી, એટલે કે તારા શરીર પર દેખાતું નથી. તો પછી શું કર્યું તે? ક્યાં ગયો એ શર્ટ? ચિલ્ડ્રન, અણદા વિશે લેખકે જાણકારી મેળવી એક છોકરા પાસેથી અને થોડા સવાલ જવાબ અણદાને કર્યા લેખકે. અને તું મોરલી વગાડીને પૈસા કમાતો હોય તો? ઠંડીથી એનું શરીર ધ્રુજતું હતું. લેખકે એને શર્ટ આપ્યું, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળ્યો, લેખકે એને પહેરવા કીધું હતું કે પહેરજે તું, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળે છે ત્યારે એ શર્ટ એણે પહેરેલું નહોતું. તો લેખક શંકા જતાવે છે કે તે વેચી માર્યું કે શું. ઓન પેજ 83 અણદો કહે છે ના, વેચ્યું નથી, પણ તે અચકાઈ ગયો. મને થયું ચોક્કસ શર્ટ વેચી નાખ્યું હશે. એમ લેખકને એના માટે ચિંતા વ્યક્ત થઈ અણદા માટે કે સાચે જ એણે શર્ટ વેચી નાખ્યું હશે. વેચી શું નાખે? કોકને આપી દીધું હશે. તલાટી ગોપાલદાસે એમાં કહ્યું, એ દાનેશ્વરી કરનો અવતાર છે. તલાટી લેખકને કાંઈક કહે છે, ગામના તલાટી કે એ વેચી ન નાખે, એણે કોકને આપી દીધું હશે, એ મોટો દાનેશ્વરી કર્ણનો અવતાર છે. એમ કટાક્ષમાં તલાટી એના માટે કહે છે કે ગયા શિયાળે મેં એને ધૂંસો આપેલો, 10-12 દિવસ મેં એની પાસે ધૂંસો ન જોયો, એટલે એણે, ધૂંસો એટલે બ્લેન્કેટ, જાડો ધાબળો, એટલે ધૂંસો ક્યાં? એ કાંઈ બોલ્યો નહીં. મને શક પડ્યો, નક્કી વેચી નાખ્યો લાગે. એટલે લેખકના જેમ ગોપાલદાસને પણ લાગ્યું. પણ સવારે જોયું તો નિશાળ પાસે 3 નાના છોકરા એ ધૂંસો ઓઢીને બેઠેલા હતા. પૂછ્યું તો કહે અણદાએ આપ્યો છે. એમ અમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે. એટલે પેલા લેખકે કીધું કે હા, એણે મારું શર્ટ પણ એવી રીતે કોકને આપી દીધું હશે. આઈ હોપ ચિલ્ડ્રન અહીંયા સુધીનું લેસન તમને સમજાયું. નાવ હવે આગળનું એટલે કન્ટિન્યુ પેજ 83 પરથી લેસન આપણે સેકન્ડ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ.